ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો આપણે લાસ્ટ લેક્ચરમાં કેટલીક વ્યાખ્યાનો અભ્યાસ કરેલો, સ્વવાચક, સંમિત અને પરંપરિત. ઓકે, અને સામ્ય. તો ચાલો શરૂઆતમાં પહેલા આપણે એનું રિવિઝન કરીએ. તો સૌથી પહેલા યાદ કરી લઈએ કે ભાઈ સ્વવાચક સંબંધ કોને કહેવાય. તો જુઓ, સ્વવાચક, સંમિત ને પરંપરિત તોને તોનમાં આપણે એક ગણ કેપિટલ એ ની વાત કરવાની. ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ છે આર. આ સંબંધ આર સ્વવાચક ક્યારે કહેવાય? ચલો દેશી શબ્દમાં આપણે વાત કરીએ, તમારા શબ્દમાં. તો એમાં જેટલા બી ઘટક છે તે દરેક ઘટકની પોતાની સાથેની જ ઓર્ડર પેર સંબંધ આરમાં હોવી જોઈએ. તો સંબંધ આરને સ્વવાચક કહેવાય. માની લો કે કેપિટલ એમાં છે 1 2 3 4 5. તો કેપિટલ આરમાં 1 1 2 2 3 3 4 4 ને 5 5. આ પાંચે પાંચ હોવા જ જોઈએ. આ પાંચ સિવાય કોઈ છઠ્ઠો હોય તો આપણને કઈ વાંધો નથી, પણ આ પાંચ તો હોવા જ જોઈએ. આ પાંચમાંથી કોઈ એકાદ બી નહીં હોય તો સ્વવાચક નહીં કહેવાય. યાદ આવે છે ને? સંમિત સંબંધ. સંમિતમાં તમારે સંબંધ આર ને જોવાનો. હવે એને જોવાનું કઈ કામ નથી. કોને જોવાનું છે? સંબંધ આર ને. આરમાં જેટલી પણ ઓર્ડર પેર છે તેને રિવર્સ કરવાની. ઘટકને આગળ પાછળ સ્થાન બદલી નાખો. પહેલા પર છે તેને બીજા પર, બીજાને પહેલા પર. એટલે કે ઘટકનું પરિવર્તન કરવાનું. એટલે કે રિવર્સ કરવાથી જે નવી ઓર્ડર પેર બને તે પણ સંબંધ આરમાં હોવી જોઈએ. જો કોઈ એકાદ ઘટક પણ એવો નીકળ્યો કે જેની રિવર્સ કરવાથી બનતી ઓર્ડર પેર સંબંધ આરમાં નથી, તો એનો મતલબ સંબંધ સંમિત નથી. ઓકે, દરેક ઘટકનું રિવર્સ હોવું જ જોઈએ. હવે જે આવા ઘટક હોય ને 1 1 2 2 3 3 4 4, એનું રિવર્સ તો એ પોતે જ થાય, એટલે એમાં ચેક કરવામાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. પરંપરિત. પરંપરિતમાં બે ઓર્ડર પેર હોય છે. પહેલી ઓર્ડર પેર માની લો A, B, તો બીજી ફરજિયાત આવે B, C. પહેલી બી પર પૂરી થઈ તો બીજી બી થી ચાલુ થવી જોઈએ. હવે AB અને BC આ બે વારમાં છે, તો આ બેનું કોમ્બિનેશન થાય AC. એ હાથે C ને લેવાનું એટલે AC. તો AC પણ આરમાં હોવી જ જોઈએ. અને જો આવું દર વખતે થશે, કોઈ પણ બે ઓર્ડર પર આવી તમે ઉચકી લીધી અને એનું કોમ્બિનેશન આરમાં હોય તો પરંપરિત છે. અને કોઈ એકાદ હોય એવી નીકળી કે જેનું કોમ્બિનેશન આરમાં નથી, તો તે સંબંધ પરંપરિત નથી. અને છેલ્લે સામ્ય સંબંધ. જો સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત તોને તોન હોય તો તે સંબંધને કેવો સંબંધ કહેવાશે રાઘુ? સામ્ય સંબંધ કહેવાશે. ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 1 તો આપણું ક્યારનું પતી ગયેલું છે કે જે પરીક્ષામાં પૂછાવાનું જ નથી કોઈ દિવસ. ઉદાહરણ 2 પર આવીએ. મેઇન ચેપ્ટર હવે ચાલુ થાય છે. ગઈકાલે મેં તમને જે એક્ઝામ્પલ કરાવેલા હતા એ પ્રેક્ટિસ માટે હતા. ઓકે, એ MCQ માં કામ લાગે. મોટા દાખલામાં તમને આવા દાખલા આવશે. હવે જુઓ, કોઈ પણ ગણ હોય ને તેને બે રીતે દર્શાવી શકાય, ખબર છે ને? પહેલું છે યાદીની રીત અને બીજું છે ગુણધર્મની રીત. યાદીની રીત એટલે કે ઘટક તમને દેખાય, અલ્પ વિરામ પારેલું હોય ને દરેક ઘટક લખેલા હોય છે. હવે યાદીની રીતમાં છે ને સ્વવાચક, સંમિત અને પરંપરિત આ વસ્તુ સાથે કામ કરવું બહુ સહેલું હોય છે. કઈ રીતમાં? યાદીની રીતમાં. પરંતુ બોર્ડની પરીક્ષામાં જે દાખલા 2 કે 3 માર્કમાં આ ચેપ્ટરમાંથી આવશે, મોટા દાખલા, તેમાં ગુણધર્મની રીત જ આવશે. તમને જે સંબંધ આપેલો હશે તે કઈ રીતે હશે? ગુણધર્મની રીતે. અને ગુણધર્મને પછી યાદીમાં ફેરવવાનું નહીં આવશે. ગુણધર્મની રીતે જ સંબંધ હશે. આખી ગણતરી, આખી થિંકિંગ, આખી પ્રોસેસ સ્વવાચક, સંમિત, પરંપરિતની એ ગુણધર્મમાં જ પટાવવાની આવશે. ક્લિયર છે? તો જોજો, જો કેપિટલ ટી એ સમતલમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ હોય અને આર એ ટી પરનો સંબંધ સંબંધ આર બરાબર છે T1, T2, જ્યાં T1 એ T2 ને એકરૂપ છે, આ રીતે વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે સંબંધ આર સામ્ય સંબંધ છે. દરેક દાખલામાં બે વસ્તુ આપશે. શરૂઆતમાં આપશે એક ગણ અને એ ગણ પર વ્યાખ્યાયિત આપશે એક સંબંધ. ક્લિયર છે? તો અહીંયા તમને શરૂઆતમાં આપી દીધો ગણ ટી. ટી શું છે ભાઈ? ટી ની અંદર શું છે? સમતલમાં આવેલા બધા જ ત્રિકોણ, A to Z. બધા એટલે બધા ત્રિકોણ. હવે આ કેપિટલ ટી પર વ્યાખ્યાયિત સંબંધ આર શું છે? જો સંબંધમાં હંમેશા ઓર્ડર પેર જ આવે, કેમ કે બે જણને સંબંધમાં લેવાના હોય છે એટલા માટે. બરાબર, બે ઘટકની વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાનો હોય છે. તો ઓર્ડર પેર T1, T2. હવે T1 અને T2 વચ્ચે સંબંધ ક્યારે બનશે? જો T1 એ T2 ને એકરૂપ હોય તો. T1 એટલે ત્રિકોણ 1, T2 એટલે ત્રિકોણ 2. પહેલો ત્રિકોણ બીજા ત્રિકોણને એકરૂપ હોય તો તે બે ત્રિકોણ વચ્ચે સંબંધ બનશે. એવું તમને આ સંબંધ કહેવા માંગે છે.
મતલબમાં આ સંબંધમાં જે ઓર્ડર પેરમાં જે તમને બે ઘટક દેખાશે તે ત્રિકોણ છે અને કેવા એકરૂપ ત્રિકોણ. દરેકે દરેક ઓર્ડર પેર એકરૂપ ત્રિકોણોથી બનશે. ક્લિયર? સાબિત કરવાનું છે કે આ સંબંધ કેવો છે? સામ્ય. સામ્ય સાબિત કરવા માટે તોને તોન સાબિત કરવું પડશે એક એક કરીને, સ્વવાચક, સંમિત અને પરંપરિત. આ ત્રણ માંથી જો કોઈ એક પણ નહીં હોય તો એનો મતલબ સામ્ય નથી, પણ સામ્ય છે સાબિત કરવાનું છે એટલે તોને તોન થવાનું જ છે. તો ચાલો એક એક કરીને સાબિતી ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા બે વસ્તુ લખવાની, જે આપેલું હોય તે બે વસ્તુ આપેલી હશે. કેપિટલ ટી આપેલો છે, ગણ કેપિટલ ટી માં શું છે? ટી બરાબર સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ. કેપિટલ ટી પર વ્યાખ્યાયિત સંબંધ આર. આર માં છે ઓર્ડર પેર T1, T2, જ્યાં T1 એ T2 ને એકરૂપ છે. ક્લિયર? એટલે કઈ કર્યું નથી, ખાલી આપણે લખી દીધું છે, ડેટા લખ્યા. ચાલો હવે સાબિત કરીએ કે આ સંબંધ સ્વવાચક છે. કેવો છે રીનવ? સ્વવાચક. નંબર 1, નંબર ની આ ફરજ ચાલે, ખાલી હેડિંગ આપી દઉં, સ્વવાચકતા. સ્વવાચકતાની સાબિતી. તો સ્વવાચક સાબિત કેવી રીતના કરશો? વ્યાખ્યા શું કહી? વ્યાખ્યા એવું કહે કે ટી માં જેટલા બી ઘટક છે તે દરેક ઘટકની પોતાની સાથેની પેર આરમાં હોવી જોઈએ. ટી નો દરેક ઘટક પોતે જ પોતાની સાથે સંબંધિત થવો જોઈએ. તો શું થશે આવું આ સંબંધમાં? થવાનું તો છે જ, પરંતુ એ તમારે ગેરંટી આપવી પડે કે આ કારણથી આવું થશે જ. હવે જોજો, તમારે આમાં વ્યાપક સાબિતી આપવાની છે. તમારે અહીંયા ત્રિકોણ એટલે પહેલો ત્રિકોણ લીધો, બીજો ત્રિકોણ લીધો એવો નહીં, તમારે એક જ ત્રિકોણ લેવાનો છે, પણ એ એક ત્રિકોણ એ આખા ગણ કેપિટલ ટી ના દરેક ત્રિકોણનું કામ કરી નાખવો જોઈએ. તો તમે એક ત્રિકોણ લીધો, ત્રિકોણ T1, અને આ ત્રિકોણ T1 એટલે આ ગણ કેપિટલ ટી માં જેટલા બી ત્રિકોણ છે બધાની જ વાત આવી ગઈ T1 માં. એટલે T1 એ વ્યાપક ઘટક છે. કેવો ઘટક છે? વ્યાપક ઘટક. હવે શું T1 નો T1 સાથે સંબંધ બનશે? કેમ કે સ્વવાચક એટલે પોતાની સાથે જ સંબંધ બનાવવાનો. તો જો આ વસ્તુનું પાલન થાય તો સંબંધ બને. આ વસ્તુ એવું કહે કે T1 એ T2 ને એકરૂપ હોય તો T1 નો T2 સાથે સંબંધ બને, પણ T1 નો T1 સાથે સંબંધ બનાવવાનો છે. તો T1 એ T1 ને એકરૂપ હોય તો T1 નો T1 સાથે સંબંધ બને. એટલે કે શું કોઈ પણ ત્રિકોણ પોતે પોતાની એકરૂપ હોય? ભાઈ એકરૂપ એટલે ખબર છે ને? પણ ભૂલી નથી ગયા ને? એકરૂપ એટલે આકાર સમાન, કદ સમાન. અને ત્રિકોણની ભાષામાં, ભૂમિતિમાં ત્રિકોણની વ્યાખ્યા એવું છે એકરૂપ ત્રિકોણની કે બે ત્રિકોણના અનુરૂપ ઘટકો સમાન હોય, અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન, તો તે બે ત્રિકોણને એકરૂપ કહેવાય. યાદ આવ્યું ને? તો કોઈ બી ત્રિકોણ પોતે પોતાને એકરૂપ થવાનો જ ને, કોઈ બી ત્રિકોણ પોતે પોતાના જેવો જ દેખાવાનો ને. હવે રાઘવ રાઘવ જેવો જ દેખાય છે, ભાઈ રાઘવ ક્રિસ જેવો દેખાય તો કેવું દેખાય? હે ને રાઘવ? તો કાચમાં જોઈ તો તને હું ક્રિસ દેખાય? નહીં ને? ઓકે, તો બરાબર છે. ચાલો બીજા કોઈને કઈ બીજું નથી દેખાતું ને? રીનવ તને હું દેખાય? તો બરાબર છે. આ કઈ ટી શર્ટ પહેરી લાવ્યો તું આજે? ચાલો હરાવવાનો છે એવું લાગે. સ્વવાચકતા. ઓકે, મતલબ અહીંયા કન્ફર્મ થાય છે કે કોઈ બી ત્રિકોણ તમે લેહો તે પોતે પોતાને એકરૂપ છે, એટલે કોઈ બી ત્રિકોણ પોતાની સાથે સંબંધ જોડાશે, સંબંધમાં આવશે. હવે લખવાનું કેવી રીતના છે તે જોજો. તો તમારે અહીંયા પહેલા એ બતાવવું પડશે કે ત્રિકોણ T1 એ ત્રિકોણ T1 ને એકરૂપ છે. કેમ કે T1 નો T1 સાથે સંબંધ બનાવવાનો છે. તો પ્રત્યેક T1, આ T1 કાથી આવ્યો? ત્રિકોણ એક કાથી આવ્યો? કેપિટલ ટી માંથી. પ્રત્યેક T1 બિલોંગ્સ ટુ કેપિટલ ટી માટે કોઈ બી ત્રિકોણ કેપિટલ ટી માંથી લેવો તે ત્રિકોણ T1 માટે લખી શકાય કે T1 એ T1 ને એકરૂપ છે. સાચું? T1 એ T1 ને એકરૂપ છે, ત્રિકોણ પોતે પોતાને એકરૂપ છે. જો T1 એ T2 ને એકરૂપ હોય તો T1 T2 R માં છે, પણ અહીંયા આપણે લખેલું છે કે T1 એ T1 ને એકરૂપ છે, તો R માં કોણ છે? T1 T1. T1 T1 બિલોંગ્સ ટુ R. અને આ કોઈ એક પેર નથી, આ બધી જ છે. કેમ કે વ્યાપક પ્રત્યેક શબ્દ લખી દીધો ને, કે કોઈ બી હોય બધા જ આવી ગયા, એટલે સાબિત થઈ ગયું કે માટે R એ કેવો સંબંધ છે? R એ સ્વવાચક સંબંધ છે. સ્વવાચકનું કામ પૈતું. અને આવું બધા દાખલામાં જ આવશે. હવે બધા દાખલામાં આવી રીતના એક વ્યાપક ઘટક લેવાનો
એ ઘટક આ સંબંધનું પાલન કરે છે એવું બતાવવાનું અને પછી લખી દેવાનું કે એ જે ઘટક લીધો તેની પોતાની સાથેની ઓર્ડર પેર આરમાં છે. ચાલો સબમિટ. નંબર 2, સબમિટ કેવી રીતના સાબિત કરશો? સબમિટતા. સબમિટની વ્યાખ્યાને યાદ કરી લો કે કેપિટલ આરમાં જેટલા બી ઘટક છે, જેટલી પણ ઓર્ડર પેર છે તેની રિવર્સ પણ આરમાં હોવી જોઈએ. ઓકે, તો જો T1 T2 આરમાં છે તો એની રિવર્સ T2 T1 બી આરમાં હોવી જોઈએ. હવે આરમાં કોણ છે કે જે આ લીટીનું પાલન કરે? જો T1 T2 ને એકરૂપ છે તો T1 T2 બિલોંગ્સ ટુ આર. હવે T1 T2 આરમાં છે તો એનું રિવર્સ T2 T1 આરમાં ક્યારે જશે? કે જ્યારે આ વસ્તુનું પાલન થાય. એટલે કે જો T2 એ T1 ને એકરૂપ હોય તો T2 T1 આરમાં જશે. સમજ પડતી છે ને? આ લોકો એવું કહે છે કે T1 એ T2 ને એકરૂપ, તમે આવું લખેલું છે તો આનો મતલબ કે આ પેર બનાવે તેમાં પહેલા T1 લખ્યું તો પહેલા પર T1, પછી T2 લખેલું છે તો સેકન્ડ પર T2. હવે તમારે બતાવવાનું એવું છે, તમે એવું માની લીધું કે ભાઈ T1 T2 આરમાં છે, તમારે બતાવવું એવું છે કે આનું રિવર્સ T2 T1 બી આરમાં છે. એટલે લીટી અહીંયા શું બનવી જોઈએ કે T2 એ T1 ની એકરૂપ છે એવી લીટી તમારે અહીંયા બનાવવી પડે. સમજી ગયા? હવે T1 એ T2 ને એકરૂપ તો T2 એ T1 ને એકરૂપ થાય જ ને. T1 એ T2 જેવો દેખાય તો T2 હું T1 જેવો નહીં દેખાતો હોય. ઠીક છે, દેખાવાનો જ ને. મેં તારા જેવો છું પણ તું મારા જેવો નથી, એવું તો નહીં હોય ને. ઓકે, બરાબર ધ્રુવ? ચાલો, તો સંમિતતામાં બી જો દરેકમાં પરંપરિત હોય, સંમિત હોય કે સ્વવાચક, દરેકમાં વ્યાપક ઘટક લેવો પડશે. કેવો ઘટક નિહાર? વ્યાપક ઘટક. તો અહીંયા કેપિટલ આરમાં જેટલી પણ પેર છે તેની રિવર્સ પણ આરમાં હોવી જોઈએ. તો અહીંયા કોઈ એક લેવો અને એનું કઈ હો નામ આપો. તો નામ હું T1 T2 પૈતું. શું નામ આપી દીધું? T1 T2. કે ધારો કે T1 T2 આરમાં છે. ધ્રુવી, T1 T2 આરમાં છે માની લે તું કે છે. ધારો કે ઓર્ડર પેર T1, T2 બિલોંગ્સ ટુ આર. હવે જો આ ઓર્ડર પેર આરમાં છે તો આની રિવર્સ આરમાં હોવી જ જોઈએ. એ કેવી રીતના લાવવો? T1 T2 આરમાં છે તો એનો મતલબ આ વસ્તુનું પાલન થતું હશે. એટલે કે T1 T2 જો આરમાં હોય તો આપણે લખી શકીએ કે T1 એ T2 ને એકરૂપ છે. પરંતુ તમારે બતાવવું એવું છે કે T2 T1 બિલોંગ્સ ટુ આર, એટલે લાવવું એવું પડે કે T2 એ T1 ને એકરૂપ. તો લખાય જ ને કે T1 એ T2 ને એકરૂપ તો T2 એ T1 ને એકરૂપ. લખવું કઈ ખોટું છે? ના, સાચું જ છે. અને જો T2 એ T1 ને એકરૂપ તો આપણે લખી શકીએ કે ઓર્ડર પેર T2 T1 બિલોંગ્સ ટુ આર. સાબિત થઈ ગયું કે જો આરમાં છે તો એની રિવર્સ પણ આરમાં છે. અને આ કોઈ એક નથી, આમાં બધી જ આવી ગઈ. જેટલી પણ આરમાં ઓર્ડર પેર છે તે બધી જ આવી ગઈ. માટે સાબિત થાય છે કે આર એક એવો સંબંધ છે, સંમિત સંબંધ છે. ચાલો હવે પરંપરિત કેવી રીતના સાબિત કરશો? પરંપરિત. પરંપરિતતા કલર મિક્સ થઈ ગયો. ચાલો, પરંપરિતતામાં બે ઓર્ડર પેર લેવાની, AB ને BC, અને એનું કોમ્બિનેશન થાય AC. આ AC આરમાં હોવું જોઈએ. તો અહીંયા તમારે બે ઓર્ડર પેર લેવાની છે આરમાંથી. માની લેવો કે પહેલી જે તમે લીધી તે T1 T2, તો બીજી T2 થી ચાલુ થવી જોઈએ તો T2 T3. ને આ બેનું કોમ્બિનેશન T1 T3 ના આરમાં લાવો. તો ધારી લેવો કે આ બે આરમાં છે. ધારી લેવો. હા, કેમ? ના બેટા, એનો મતલબ કે તું એ બધા ઘટકની સાબિતી નથી આપી. તું એવા ઘટકની સાબિતી આપી કે જેમાં T1 T2 અને T2 T1 છે તેવાની. એટલે કે માની લે કે પહેલો ત્રિકોણ જે છે આવ્યો તે બીજા ત્રિકોણને એકરૂપ છે. પછી અહીંયા જે છે ને આનું નામ ABC છે, આનું PQR છે. પછી અહીંયા તું એ લીધો PQR, અહીંયા તું એ ત્રિકોણ લીધો ABC, અને તું આ બેનું કોમ્બિનેશન માર્યું. પણ તારે એવું બતાવવાનું છે કે અહીંયા PQR પછી અહીંયા XYZ બી જો હોય ને તો ABC XYZ ને બી એકરૂપ થવો જોઈએ. કોઈ બી ત્રિકોણ આવી જાય વચ્ચેનું હરખું હોય તો પહેલો છેલ્લો હરખો થશે જ. પછી એ પહેલો છેલ્લો હરખો હોય કે અલગ હોય? આ તો તું એવું બતાવી દીધું કે પહેલું છેલ્લું હરખું હોય તો જ એકરૂપ છે. વ્યાપક સાબિતીમાં અધૂરી સાબિતી થઈ જશે. ઓકે, ચાલો પરંપરિતતામાં બે ઓર્ડર પેર ધારવાની રીનવ. પહેલી T1 T2. ધારો કે શબ્દ તો લખાયો જ નહીં તમે. ધારો કે T1 T2 બિલોંગ્સ ટુ આર અને
T2 T3 બિલોંગ્સ ટુ આર. આ બે આર માં છે. રાઘવ, T1 T2 આર માં છે તો એનો મતલબ શું થતું હશે આમાં? આનું પાલન થતું હશે. યસ, કે આ પહેલો એ બીજાને એકરૂપ છે માટે T1 એ T2 ને એકરૂપ છે. અને ક્રિસ, T2 T3 આર માં છે એનો મતલબ શું થતું હશે? આ પહેલો એ બીજાને એકરૂપ, T2 એ T3 ને એકરૂપ છે. સાચી વાત. શું થાય છે ધ્રુવી? T1 એ T2 ને એકરૂપ, T2 એ T3 ને એકરૂપ, તો T1 એ T3 ને એકરૂપ થવાનો. બરાબર. T1 જેવો T2, T2 જેવો T3, તો T1 હો T3 જેવો થયો ને. માટે આપણે લખી શકીએ કે T1 એ T3 ને એકરૂપ છે. જો T1 એ T3 ને એકરૂપ છે તો એનો મતલબ કે આ બેવની વચ્ચે સંબંધ બની ગયો છે રાઘવ. કયો સંબંધ? સંબંધ T1, T3 બિલોંગ્સ ટુ આર. આ બેનું કોમ્બિનેશન આર માં છે એનો મતલબ કે તમે આખા આર માંથી કોઈ બી બે આવી ઓર્ડર પેર લેહો તો એનું કોમ્બિનેશન આર માં હશે જ. તો સાબિત થાય છે જયેશ કે સંબંધ આર કેવો છે? પરંપરિત. તો લખાવ પેલા, પરંપરિત સંબંધ છે. હવે સંબંધ આર સ્વવાચક બી સાબિત કર્યું, સંમિત બી ને પરંપરિત બી. તો આપણે છેલ્લી લીટીમાં લખી શકીએ કે હા, માટે સંબંધ આર એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. ક્લિયર? સમજ પડી? હા, આ દાખલો પૂછાઈ શકે છે. બહુ હેલો છે. સાચી વાત છે, પૂછાઈ શકે છે. સાચી વાત કરું ને તો કેટલાક શિક્ષકો એવા બી છે આપણા માર્કેટમાં કે જે લોકોને આ દાખલા ગણાવતા નથી આવડતા. બધું ગમે તેમ લખાઈ દે છે તમને. એટલે હરખી રીતના ધ્યાન આપજો, સમજજો, ને જે રીતના કરાવું છે એ રીતના પરીક્ષામાં લખજો. આ આ ચેપ્ટરમાં છે ને બે એમ અમુક બાળક બે વેરાયટી આવે છે. એમાં બીજી વેરાયટી કેવી આવે ખબર? સમજ બધી પર હે પણ પરીક્ષામાં લખે જ નહીં હરખું. બધું ભલતું જ લખીને આવે. ક્લાસમાં બરાબર પરફેક્ટ જવાબ આપે. આવું થતા મેં જોયું છે. હે, એમને હવામાં વાત નથી કરતો. દર વર્ષે મેં જોઉં આ ચેપ્ટરના દાખલા હરખા ગણે જ નહીં, કેમ કે આમાં લખાણ જ આવે. આવું જ કેલ્ક્યુલેશન નહીં લાગે ને. હા, થિંકિંગ હોય ને, જે થિંકિંગ નો લોજિક હોય તે લખવાનું છે. ચાલો, ઉદાહરણ 3 ધ્યાન આપજો. જો L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ઘન હોય અને R એ L પરનો સંબંધ R બરાબર ઓર્ડર પેર L1, L2, જ્યાં રેખા L1 એ રેખા L2 ને લંબ છે, આ રીતે વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે સંબંધ R એ સમમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. ઓકે, ખાલી સમમિત છે, સ્વવાચક નથી, પરંપરિત પણ નથી, એટલે સામ્ય હો નથી જ. ચાલો, સૌથી પહેલા બે વસ્તુ લખી દેવાની. પહેલા હું આપેલું છે આપણે જોજે ધ્રુવ. L લખાવ. L બરાબર સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ. એના પછી સંબંધ R, રંગા સંબંધ R ઓર્ડર પેર L1, L2, જ્યાં રેખા L1 એ રેખા L2 ને લંબ છે. ચાલો, સ્વવાચક આપણે એક એક કરીને જ વાત કરીએ. પહેલા સ્વવાચક, પછી સંમિત ને પછી પરંપરિત. સ્વવાચકતા સાબિત કરવાનું છે કે આ સંબંધ સ્વવાચક નથી. હે ને, સ્વવાચક નથી. જુઓ, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, આવું છે સાબિત કરવું હોય તો વ્યાપક સાબિતી આપવી પડે. અને નથી સાબિત કરવું હોય તો એક ઉદાહરણ જ કાફી છે. એક ઉદાહરણ જ કાફી છે કે આખા L માંથી મેં એક રેખા શોધી કાઢી કે જે રેખાનો પોતાની સાથે સંબંધ નથી બનતો, એટલે વાત પતી ગઈ. તમને આમાં સમજ પડી ગઈ છે ને કે L માં છે બધી જ રેખા, અને રેખા L1 નો રેખા L2 સાથે સંબંધ ક્યારે બને કે જ્યારે બે એકબીજાને લંબ હોય, તો L1 L2 નો સંબંધ બનશે. તો સ્વવાચકમાં રેખાનો પોતાની સાથે જ સંબંધ બનાવવાનો. હા, જો રેખા પોતે પોતાને લંબ હોય તો સંબંધ બને. સંબંધ એવું કે લંબ હોય તો સંબંધ બને. તો શું કોઈ પણ રેખા પોતે પોતાને લંબ હોય? કોઈ બી રેખા નહીં હોય. એકાદ શોધી બતાવો, છે એકાદ બી રેખા એવી કે જે પોતે પોતાને લંબ હોય? એક ખાલી એકાદ શોધવાની હતી. અહીંયા તો બધી જ એવી છે કે બધી જ રેખા પોતાને લંબ નથી, પોસિબલ જ નથી. સમજી ગયા? ચાલો, તો લખશો શું? કોઈ પણ રેખા L1 બિલોંગ્સ ટુ કેપિટલ L માટે, અથવા પ્રત્યેક શબ્દ લખી દેવા કોઈ પણ ની જગ્યાએ. પ્રત્યેક L1 બિલોંગ્સ ટુ કેપિટલ L માટે કોઈ બી રેખા L1 L માંથી, તે રેખા L1 માટે L1
એ L1 ને લંબ નથી અથવા લંબ ન હોય. જો L1 એ L1 ને લંબ નથી એનો મતલબ L1 L1 R માં નથી, અને જો L1 L1 R માં નથી તો R એ સ્વવાચક નથી. સમજ પડી ગઈ તમને આ લખાણમાં, સ્વવાચકની સાબિતીમાં? ઘરે ગઈને તમે આ દાખલા વ્યવસ્થિત લખજો, જાતે લખવાનો પ્રયત્ન કરજો. આમાં લખો ને તો લખાણ લખાશે પરીક્ષામાં, બાકી બોલાય તો જાય, લખતી વખતે પછી ત્યારે જ લોચા પડી જાય. સ્વવાચકતા પછી સંમિતતા. કેવી રીતના સાબિત કરશો કે આ સંબંધ સંમિત છે? માની લેવો કે L1 L2 R માં છે, L1 L2 R માં છે એનો મતલબ L1 L2 ને લંબ. હવે એનું ઊંધું બતાવવાનું. L1 L2 ને લંબ હોય તો L2 L1 ને લંબ જ થઈને ને આવ્યા. એનો મતલબ L2 નો L1 હારે સંબંધ બને, L2 L1 R માં જશે. પૈતું પેલા ચટ્ટું કરવાનું, પછી આમ ઊંધું કરવાનું. પૈતું સંમિતમાં આવવું જોઈએ, પેલા ચટ્ટું પછી ઊંધું પૈતું. ચાલો ધારો કે, હું ધારવાનું છે બોલજો. ધારો કે L1 L2 R માં છે, L1 L2 belongs to R. L1 L2 R માં છે એનો મતલબ આ વસ્તુ થતી હશે. શું થતી હશે કે L1 એ L2 ને લંબ છે. L1 L2 ને લંબ છે તો એનું ઊંધું સાચું કહેવાય ને કે L2 L1 ને લંબ છે. અને ક્રિસ, જો L2 L1 ને લંબ હોય તો કઈ પેર બનવાની? L2 L1, કે જે કોનામાં છે? R માં. સાબિત થઈ ગયું કે માટે R એ સંમિત છે. ચાલો એના પછી રાઘવ, પરંપરિત છે કે નથી? નથી. તો સાબિત કરીએ પરંપરિત નથી. પરંપરિતતા. હવે તમે બે ઓર્ડર પેર લીધી, પહેલી લીધી L1 L2 અને બીજી લીધી L2 L3. હવે આનું કોમ્બિનેશન L1 L3 એ R માં નહીં હોવું જોઈએ, તો પરંપરિત નથી. આનો મતલબ L1 L2 ને લંબ, L2 L3 ને લંબ. તો શું L1 L3 ને લંબ થશે? આપણે આકૃતિ દોરીએ હે કે આ રેખા L1, હવે એને લંબ રેખા L2 દોરવી પડે. L1 L2 ને લંબ છે ને, હવે L2 L3 ને લંબ, તો L2 ને લંબ દોરો L3. L3 દોરી તો હવે L1 અને L3 લંબ થઈ ના, કેવી થઈ? સમાંતર થઈ. દર વખતે જ સમાંતર થશે? એ કોઈક વખત સમાંતર ની થશે કે દર વખતે સમાંતર થશે જ ના? એક કેસ એવો હોય કે જેમાં સમાંતર ની જગ્યાએ કઈ બીજું થશે. શું થશે? સંપાતી. બરાબર વિચાર્યું, વાહ ક્રિસ. સંપાતી બી હોઈ શકે, L1 જ L3 હોઈ શકે. સમજી ગયા? L1 જ પોતે L3 બી હોઈ શકે. એટલે કે એક રેખાને બીજી રેખા લંબ હોય, બીજી ને ત્રીજી લંબ હોય, તો પહેલી ને ત્રીજી કાં તો સમાંતર છે કાં તો સંપાતી છે, પણ લંબ તો નથી જ. લંબ તો નથી જ. ચાલો તો લખાવો. ધારો કે નિહાર, ધારો કે L1 L2 belongs to R અને L2 L3 belongs to R. રીનવ, L1 L2 R માં છે એનો મતલબ શું થતું છે બેવમાં? L1 L2 ને લંબ છે. અલા હું ટેન્શન માં આવી જાય. L1 L2 ને લંબ છે. ચાલ ચાલ રીનવ લખાવજે હવે. અને ચાલ ભાઈ L2 L3 R માં છે એનો મતલબ હા L2 L3 ને લંબ છે. L1 L2 ને લંબ, L2 L3 ને લંબ, તો એનો મતલબ L1 એ L3 ને કેવી? સમાંતર અથવા સંપાતી છે. પરંતુ પરંતુ લંબ નથી. અને લંબ નથી તો એનો મતલબ સંબંધ નથી. આ બે વચ્ચેનો સંબંધ ની બની શકે. અને જો સંબંધ બન્યો તો R ની અંદર નહીં આવી શકે, ઘરની બહાર. બરાબર, બહિષ્કાર કરી દેવાનો, નિષ્કાસિત. માટે સંબંધ R એ પરંપરિત નથી. પૈતું આવડી જાય ને? બસ આવું લખ કરવાનું છે. નેક્સ્ટ ઉદાહરણ 4. ચાલો યાદીની રીત વાળો દાખલો આવ્યો. આવા દાખલા તો આપણે કેટલા કરી નાખ્યા કાલે. 1, 2, 3 પર વ્યાખ્યાયિત સંબંધ R આપેલો છે. સાબિત કરવા કીધું છે કે આ સ્વવાચક છે પણ સંમિત કે પરંપરિત નથી. તો જોઈને જ ખબર પડી જાય છે ને સ્વવાચક. 1, 1, 2, 2, 3, 3 આર્યા સ્ટાર્ટિંગમાં જ. ચાલો સંમિત નથી ને? 1, 2 નો રિવર્સ 2, 1 નથી. આમાં 2, 3 નો રિવર્સ 3, 2 બી નથી. કોઈ એક ઇનફ છે. પરંપરાનું પાલન થાય છે. આ બેનું કોમ્બિનેશન થાય 1, 3, જે આમાં કશે દેખાતું નથી. બસ હવે લખવાનું છે આપણે. આ જે ગણ આપેલો છે ને તેને નામ આપવું પડે. હું નામ આપો? બોલો, હું નામ આપીએ?
એ નામ આપી દીધું. ચાલો ખુશી, સંબંધ આર શું છે? એ પર વ્યાખ્યાયિત સંબંધ આર 1 1 2 2 3 3 1 2 ને 2 3. ચાલો એના પછી સ્વવાચક નથી. કેમ નથી સ્વવાચક? સ્વવાચક છે તો એનું લખાણ શું આવશે અહીં? કેવી રીતના બતાવશો આ સ્વવાચક છે? કેપિટલ એ માં કોણ છે? અહીં 1 2 3 બિલોંગ્સ ટુ એ, અને જો આ 1 2 3 એમાં છે તો 1 1 2 2 3 3 આરમાં હોવા જોઈએ, છે ને? તોને તોન એટલે કે આ 3 એમાં છે અને એ 3 ની પેર જે બની તે આરમાં છે, તો સાબિત થઈ ગયું કે આર એ સ્વવાચક છે. ચલો સબમિટ નથી એની સાબિતી બોલો જલ્દી. એક ઉદાહરણ ખાલી આપી દો કે કોને વિશ્વાસઘાત કર્યો, કોનું રિવર્સ આમાં નથી. 1 2 લઈ લો કાં તો 2 3, કોઈ એક જ લેજો. 1 2 લઈએ તો અહીં 1 2 આરમાં છે, સાચી વાત રંગા? હા છે ને આરમાં, પણ આનું રિવર્સ શું થાય? છે આરમાં, ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. વાત પતી ગઈ. માટે આર એ સબમિટ નથી. ચલો નાવ્યા, પરંપરિત નથી ને? પરંપરિત બસ એક ઉદાહરણ આપવાનું છે આપણે પરંપરિત નથીનું. જયેશ ઉદાહરણ, અહીં 1 2 ને 2 3 આ બે આરમાં છે, પરંતુ આ બેનું કોમ્બિનેશન 1 3 આરમાં નથી, તો એનો મતલબ આર એ પરંપરિત નથી. આ દાખલો બોર્ડની પરીક્ષામાં જો પૂછાય તો 1 માર્કમાં, અને 1 માર્કમાં પૂછાય તો આવું બધું કઈ લખવાનું આવશે નહીં. પણ કદાચ 2 માર્કમાં પૂછાઈ જાય તો આવી રીતના લખીને આવવાનું. ક્લિયર? નેક્સ્ટ ઉદાહરણ 5 ધ્યાન આપજો. સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર ઓર્ડર પેર એ બી, જ્યાં 2 એ માઇનસ બી નો અવયવ છે, એ સામ્ય સંબંધ છે. પૂર્ણાંકોની વાત છે. બે પૂર્ણાંકોની જોડ બનાવવાની છે, પરંતુ એવા બે પૂર્ણાંક લેવાના કે જેની બાદબાકીના અવયવમાં બગડો આવે, જેની બાદબાકીનો અવયવ 2 હોય. 2 એ તમે જે બે પૂર્ણાંક લીધા તે પૂર્ણાંકની બાદબાકીના અવયવમાં હોવો જોઈએ. તો તે બે પૂર્ણાંક વચ્ચે બનશે સંબંધ. શું બનશે ધ્રુવ? કયો સંબંધ? સંબંધ આર બનશે. અને સાબિત કરવાનું છે કે આ જે સંબંધ બન્યો નાવ્યા તે સામ્ય છે, એટલે કે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. હવે શું થાય છે? એક્ઝામ્પલ બનાવે છે. એક્ઝામ્પલ તરીકે તમે એક પૂર્ણાંક લીધો 5 ને પછી પૂર્ણાંક લીધો કયો 15 રાખ્યા, તો શું આ બે વચ્ચે સંબંધ બનશે? 5 અને 15 વચ્ચે? તો આ બેની બાદબાકી કરવાની. આ લોકો એમ કે બાદબાકી કરો, 5 માંથી 15 જાય તો 10 અથવા -10 જે બોલો તે. તો શું 10 ના અવયવમાં 2 નથી? તો ની બને કરતો હતો ને. એટલે બોલો બધું ઓકે છે તો બી ના પાડે પેલો. શું કરવા ના પાડે છે તું? જોડી બનતી છે તો બનવા દે તો. એટલે આ આરમાં છે. હવે રીનવ તારો વારો. તું આ પગ હલાવવાનું બંધ કર પેલા. ચાલ જો 7,6 શું આરમાં છે? કેમ નથી? આની બાદબાકી કેટલી થઈ? તો વાંધો શું છે બાદબાકી 1 થઈ તો? હે અવયવ થોડી છે. તું છે ને જવાબ જ હરખો નહીં આપે. મારા હિસાબે તને સમજ પડી ગયેલી છે, મને બોલ હરખું કે સર બાદબાકી 1 થાય અને 1 ના અવયવમાં 2 નહીં આવે, એમ બોલ નહીં વાક્ય. કે જે બાદબાકી થઈ તેના અવયવમાં 2 આવવો જોઈએ. હજી એક જોઈએ. હવે આ વખતે કેવો જવાબ આપે? 17,10. ચાલ બોલ. હા કેમ નહીં આવે? કોના? આખું બોલ ને. એમ સર આ બેની બાદબાકી 7 થાય, 7 ના અવયવમાં 2 નહીં આવે, એમ આવું વાક્ય બોલતા પ્રેઝન્ટેશન પાવર ઓછો પડે. આવું જિંદગીમાં હવે તો પપ્પા હું બિઝનેસ કરે ને, તો એના તું બિઝનેસ કરે ભવિષ્યમાં નહીં તો શું કરવાનો? મજૂરી. મજૂરી કરવી હોય તો પછી કઈ બોલવાનું નહીં આવે. બાકી આપણે બોલવું જ પડે આવી રીતના કે ભાઈ તને આ ટોપિકમાં બોલતા નહીં ફાવે, બાકી બીજા બધા ટોપિકમાં બોલે, એવું કઈ છે કે બધે આવો જ? હા હા કઈ નહીં, ટ્રાય કર ભાઈ, કોશિશ કર બોલવાની. સ્ટેન્ડ અપ કોમેડિયન બનાવી દેજો આને. ચાલો ઓકે. અહીં ધ્રુવ સૌથી પહેલા શું લખવાનું બોલો? બે વસ્તુ આવે. પહેલા જે ગણ આપ્યો તે z બરાબર પૂર્ણાંકોનો ગણ.
જયેશ સંબંધ આ લખાવ. એ બી જ્યાં બે એ માઇનસ બી નો અવયવ છે એનો મતલબ કે બે વડે બાદબાકીને ભાગી શકાય છે. ચલો ધ્રુવી પહેલા સ્વવાચકતા કેવી રીતના સાબિત કરશો આ સ્વવાચક છે એ જલ્દી કેવી રીતના સાબિત કરશો? જો પૂર્ણાંકોમાં તો બહુ બધા પૂર્ણાંક આવે એટલે વ્યાપક સાબિતી આપવાની. ઓકે તમારે પૂર્ણાંક એ સાથે સંબંધ બનાવવાનો છે. તો શું પૂર્ણાંક એ નો પૂર્ણાંક એ સાથે સંબંધ બનશે દરેક પૂર્ણાંકનો પોતાની સાથે? તો એ સંબંધ ક્યારે બને કે જ્યારે આ શરતનું પાલન થાય. કોઈ બી પૂર્ણાંકની પોતાની હાથેની જ બાદબાકી કરવાની અને બાદબાકીના જવાબના અવયવમાં બે આવવો જોઈએ. કોઈ બી પૂર્ણાંકની પોતાની સાથે બાદબાકી કેટલી થાય સમજ જા. માની લે કે તું એક પૂર્ણાંક લીધો 10 તો 10 ની 10 સાથે બાદબાકી કેટલી થાય 10 ઓછા 10 0. શું 0 ના અવયવમાં બે આવે? હા. જો અવયવનો મતલબ ભાગી શકાવું જોઈએ બે વડે ભાગી શકાય તો બે એ 0 નો અવયવ કહેવાય. હા સમજો બરાબર છે. આ નિહાળનું મોઢાને શું થયું શોખ લાગ્યો? ઓકે સમજ પડી. અવયવનો મતલબ ભાગી શકાય તેને અવયવ કહેવાય અને 0 ને બે વડે ભાગી શકાય તો બે એ 0 નો અવયવ છે. સમજ પડી જાય છે ને વાતમાં? તો એટલે તમે એનો મતલબ કે આ 10,10 આર માં છે મતલબ આ કોઈ બી બે પૂર્ણાંક લે હોય આ થવાનું ને બાદબાકી 0 થવાની. વ્યાપક સાબિતી લખાવ ક્રિસ ચાલ ચાલુ કર જલ્દી. ધારો કે ચાલ ઘટકને ધાર ઝેડ માંથી એક ઘટક ધાર. ધારો કે સ્મોલ એ બિલોંગ્સ ટુ વ્યાપક ઘટકલા. સ્મોલ એ હામાંથી લીધો રીનવ સ્મોલ એ બિલોંગ્સ ટુ હું આર ઝેડ. ઘટક ઝેડ માંથી લેવાનો અને આર માં તો ઓર્ડર પેર આવે આર માં બી ઓર્ડર પેર આવે એ કોમા બી ગૂંચવાય જો આવું કરે છે પુરવણીમાં બી પછી આર જ લખે અહીંયા એ બિલોંગ્સ ટુ આર એટલે આર માં ઓર્ડર પેર છે સંબંધ છે એ બે જણનું કરવું પડે ત્યારે સંબંધ બને ને તમે લોકો યાર એકલાનો સંબંધ બનાવી દીધો. ઓકે એ બિલોંગ્સ ટુ ઝેડ. ઓકે હવે એનો એ સાથે સંબંધ બનાવો એનો એ સાથે તો આ બાદબાકી કરો પહેલા એની એ હાથે જ બાદબાકી બોલો જલ્દી. અને 0 ને 0 ગુણ્યા 2 લખાય. એનો મતલબ કે તમે સાબિત કર્યું કે a માઇનસ એ નો અવયવ છે 2 માટે 2 એ માઇનસ એ નો અવયવ છે. અને જો 2 એ માઇનસ એ નો અવયવ હોય તો કઈ ઓર્ડર પર આર માં એ કોમા એ બિલોંગ્સ ટુ આર. ક્લિયર છે? સાબિત થઈ ગયું માટે આર એ સ્વવાચક છે. ચાલો ખુશી નેક્સ્ટ. સમિતતા સમિટમાં ચાલો શું છે પ્રોસેસ નિહાર સમિટ વ્યાપક સાબિતી એક ઘટક ધારો એ બી અને એનું રિવર્સ બી એને આરમાં લાવો. ચાલો ધારો કે યશવંત ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર. એ બી આર માં છે એનો મતલબ શું થતું છે આ વસ્તુ થતી છે માટે જો એ બી આર માં છે એનો મતલબ 2 એ માઇનસ બી નો અવયવ છે. હવે તમારે બતાવવાનું એવું છે કે આ 2 જો એ માઇનસ બી નો અવયવ હોય તો 2 એ નું ઊંધું બી માઇનસ એ નો અવયવ છે તો બી કોમા એ આર માં જશે. હવે આમાં બાદબાકીમાં આગળ પાછળ કરીએ તો ફરક શું પડે ખબર? હા ચિહ્ન બદલાઈ જાય. હવે 10 માઇનસ 6 કરો તો 4 ને 6 માઇનસ 10 કરો તો -4 એટલે ફરક ખાલી ચિહ્નનો પડે અને ચિહ્નનો ફરક પડે તો બી અવયવમાં તો એ વસ્તુ આવવાની જ બગડો અવયવમાં આવવાનો જ. સાચી વાત ને? હવે એ વસ્તુ અહીંયા બતાવવાની કેવી રીતના ધારીને તો જોજો. ધારો કે એ માઇનસ બી ના અવયવમાં 2 હોય તો તમે ધારી શકો કે એ માઇનસ બી બરાબર 2 ગુણ્યા કોઈ સંખ્યા. માની લો કે એ સંખ્યા એમ છે. ઓકે એ માઇનસ બી બરાબર 2 ગુણ્યા કોઈ સંખ્યા. આ એમ શું છે કઈ સંખ્યા છે જ્યાં એમ એ પૂર્ણાંક છે. પૂર્ણાંકો સાથે કામ કરીએ છીએ એટલે પૂર્ણાંક. હવે તમારે બતાવવાનું એવું છે કે બી માઇનસ એ ના અવયવમાં 2 છે ને બી માઇનસ એ બરાબર 2 ગુણ્યા સમથિંગ. અહીંયા બી માઇનસ એ લાવવા માટે અહીંયાથી માઇનસ કોમન કરવું પડે અથવા બે બાજુ માઇનસ વડે ગુણી કરો તો બી માઇનસ એ બરાબર -2m થઈ જાય. માટે બી માઇનસ એ બરાબર આ બગડો અને આ માઇનસ નું નિશાની એમને આપી દો એટલે 2 ઇન્ટુ માઇનસ એમ એટલે સાબિત થઈ ગયું કે બી માઇનસ એ ના અવયવમાં કોણ છે 2 છે. સમજ પડી ને?
માટે માટે 2a b માઇનસ a નો અવયવ છે. અને જો 2a b માઇનસ a નો અવયવ હોય રંગા, તો કોણ આરમાં છે? કોની કોની વચ્ચે સંબંધ બન્યો? સંબંધ b કોમા a, ઓર્ડર પેર b કોમા a બિલોંગ્સ ટુ આર. એ બી આરમાં હતી તો બી એ આરમાં હશે જ, સાબિત થાય છે. એનો મતલબ આર એ સંમિત સંબંધ છે. ચાલો એના પછી ક્રિસ નેક્સ્ટ પરંપરિત. નાવ્યા. ચાલો પરંપરિતમાં બે ઓર્ડર પેર પહેલી કઈ લેવાની? એ બી ને બીજી બીસી. ધારો કે જયેશ, ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર. રીનવ, આ બે વારમાં છે એનો મતલબ શું થતું છે? જો એ બી આરમાં હોય તો એનો મતલબ કે 2a a માઇનસ બી નો અવયવ છે. અને બીસી આરમાં છે એનો મતલબ બોલો, લખાવો. અને 2a b માઇનસ સી નો અવયવ છે. ભાઈ લખાણ લખાવવામાં કેમ ઢીલા પડતા છો? ચાલો એના પછી હવે તમારે સાબિત કરવાનું છે રાઘવ કે એસીઆર માં છે. કેવી રીતના સાબિત કરશો એસીઆર માં? ઉભો રે તું જે બોલ્યો તે ઉભો રે છે. ધારો કે a માઇનસ બી બરાબર 2m અને બી માઇનસ સી બરાબર 2m. આ આવું નહીં ચાલે. હે બેવની બાદબાકી હરખી જ આવે. હે હા હવે બરાબર છે. અહીંયા એન કરવું પડે, 2n. ચાલ હવે બોલ. કોણ એમ? હવે તું એ ક્રિસ એમ કેતો હતો કે બેવને હરખાવી દેવાનું, હવે નહીં હરખાવાય. હવે બતાવવાનું એવું છે કે 2a a માઇનસ સી નો અવયવ એટલે a માઇનસ સી બરાબર 2 ગુણ્યા કોઈ સંખ્યા, 2 ઇન્ટુ સમથિંગ. 2 ઇન્ટુ સમથિંગ કેવી રીતના? જલ્દી વિચારો. આમાં કઈ હોય નહીં. જો આ બે વસ્તુમાંથી બી ને કાઢો. કેવી રીતના બી ને કાઢો? આ બેવનો શું કરીને સરવાળો કરો. સરવાળો a માઇનસ બી પ્લસ બી માઇનસ સી બરાબર જમણી સાઈડ નો સરવાળો 2m વત્તા 2n. હવે આ બીબી ઉડી ગયો. a માઇનસ સી બરાબર આમાંથી હું કોમન નીકળે? આવી ગયો. અવયવમાં બે આવી ગયો. અહીં એક લીટી લખવી પડે. આ એમ અને એન શું છે તે, જ્યાં એમ અને એન એ પૂર્ણાંક છે. વાતને સમજો યશવંત. જો એમ અને એન પૂર્ણાંક હોય તો એ બે પૂર્ણાંકનો સરવાળો શું થાય? કોઈ નવો પૂર્ણાંક. અહીં એમ પ્લસ એન એ પૂર્ણાંક છે. સાબિત થાય છે. શું સાબિત થાય છે રીનવ? કે 2a a માઇનસ સી નો અવયવ છે. અને જો 2a a માઇનસ સી નો અવયવ હોય તો કોણ છે આરમાં? કોની કોની વચ્ચે બનશે સંબંધ? એ અને સી વચ્ચે. a કોમા સી બિલોંગ્સ ટુ આર. માટે આર એક એવો પરંપરિત છે. તોને ટોન સાબિત થઈ ગયું. માટે આર એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. સમજ પડી રહી છે બધાને? ઈઝી છે એકદમ? કઈ વાંધો આવે છે? ચાલો હવે આ દાખલા પરથી આપણે એક ટોપિક શીખવાનો છે. બરાબર? તો ધ્યાનથી સાંભળજો. રેડી? હવે પૂર્ણાંકોની વાત છે. આ દાખલામાં બે પૂર્ણાંકોની વચ્ચે સંબંધ બનશે ક્યારે? કે જ્યારે જે બાદબાકીનો જવાબ છે તેના અવયવમાં બે આવે. તો હવે મને એવા પૂર્ણાંકોનું લિસ્ટ આપો. તમારે બનાવવાનું છે લિસ્ટ. તમે જે લિસ્ટ બનાવો તે લિસ્ટમાંથી મેં કોઈ બી બે પૂર્ણાંક લેમ તો એ બે પૂર્ણાંક વચ્ચે સંબંધ બનવો જ જોઈએ. આ સંબંધ આર બનવો જ જોઈએ. એવું લિસ્ટ બનાવો. ચાલો બનાવો. માની લો કે એક પૂર્ણાંક લીધો 0, તો 0 સાથે આપણે બીજો કયો પૂર્ણાંક લઈ શકીએ? 2. પછી 3 લઈ શકીએ? નહીં લઈ શકીએ. પછી 0 2 4 પછી 6 8 બધા યુગમાં એમ કહી દઉં ને? ફાઇનલ? પૂર્ણાંક છે એટલે માઇનસમાં બી લેવાય ને? લઈ લેમ બધી માઇનસ વાળી બી.
ચાલો તમે આ લિસ્ટ મને આપ્યું, હવે આ લિસ્ટ માંથી કોઈ બી બે પૂર્ણાંક લેવા હે, મારી મરજી. તો શું મેં જે બી બે પૂર્ણાંક લેમ તે બે પૂર્ણાંક વચ્ચે સંબંધ આર બનશે? બનશે જ, સાચી વાત છે. કેમ ખબર? કેમ કે તમે બધી યુગ્મ લખાવી, બે યુગ્મની બાદબાકી યુગ્મ થાય, એ યુગ્મના અવયવમાં બે આવવાનો જ. રીના તો ગૂંચવાઈ રહ્યો છે. ઓકે હા, બે બોલું તે સાંભળ હરખું ને એના પર પ્રોસેસિંગ કરવાનું. હવે બીજું કોઈ લિસ્ટ બને? બીજું લિસ્ટ હા બને, બોલો. 1 3 5 અયુગ્મનું લિસ્ટ હે ને, -1 -3 -5. એટલે આમાંથી હું કોઈ બી બે લેમ, સંબંધ આર બનવો જ જોઈએ. માની લો કે મેં 1 હાથે 7 લેમ, તો 1 અને 7 ની વચ્ચે સંબંધ આર બનશે? બને ને? કેમ કે હવે તમે બે અયુગ્મ લીધી ને બે અયુગ્મ, કોઈ બી બે અયુગ્મની બાદબાકી યુગ્મ જ થાય. 7 માંથી 1 જાય તો 6 યુગ્મ. માની લો કે તમે લીધું -5 ને 7, તો -5 માંથી 7 ને બાદ કરીએ તો 7 ને 5 12, -12 યુગ્મ થયું ને. ક્લિયર છે? બસ આ બે લિસ્ટ સિવાય કોઈ ત્રીજું લિસ્ટ છે તમારી પાસે? પછી આવા લિસ્ટ નહીં બનાવતા સર, બે હાથે ડાયરેક્ટ 8 લખી દઉં એવું નહીં. લિસ્ટ એટલે એવું બનાવવાનું કે એક લિસ્ટમાં બધું આવી જ ગયું, બીજા લિસ્ટમાં જે વધ્યું તે બધું આવી ગયું. હવે કઈ વધ્યું જ નથી, બધું પટી ગયું. પટી ગયું. હવે કઈ વધ્યું હોય તો જે વધેલાનું લિસ્ટ બનાવું ને. પટી ગયું ને, આખું બધા પૂર્ણાંક Z આમાં આવી ગયા. એટલે આ જે તમે બે ટુકડા પાડ્યા ને, આ પહેલો ટુકડો ને આ બીજો ટુકડો, આ તમે કોના બે ટુકડા પાડ્યા? Z ના. આ બે ટુકડાને કહેવાય સામ્ય વર્ગ. શું કહેવાય? સામ્ય વર્ગ. આ પહેલો સામ્ય વર્ગ, આ બીજો સામ્ય વર્ગ. ઓકે, સામ્ય વર્ગ, સામ્યનો મતલબ સ્વવાચક સંમિત પરંપરિત ત્રણે ત્રણ છે. અને સામ્ય વર્ગનો મતલબ એવો વર્ગ કે જેમાંથી કોઈ બી બે ઘટક લેવો એ આ સંબંધનું પાલન કરે જ. કોઈ બી બે ઘટક લેવો એ તે આપેલા સંબંધનું પાલન કરે તેવો વર્ગ એટલે સામ્ય વર્ગ. ઓકે, તો જો જે મેં બધું બોલી ગયો ને તે એ લોકો અહીંયા લખેલું છે. બધા જ યુગ્મ પૂર્ણાંકોને આર દ્વારા શૂન્ય સાથે સંબંધ છે. ઓકે, આ પહેલી લીટી. યુગ્મ પૂર્ણાંક કયા? દરેક યુગ્મ પૂર્ણાંકને શું 0 સાથે સંબંધ છે? હા, કેમ કે 0 સાથે કોઈ બી યુગ્મ પૂર્ણાંકની બાદબાકી કરો, એ બાદબાકીનો જવાબ યુગ્મ આવે ને યુગ્મના અવયવમાં 2 આવે, હે ને? કારણ કે 0 હાથે તમે 2 લેવ કે -2 લેવ, 0 હાથે 4 કે -4, એ બધી પેર બનશે. દરેક યુગ્મ પૂર્ણાંકનો 0 સાથે સંબંધ બનશે જ. કોની સાથે? 0 સાથે. એના પછી આગળ, કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક 0 સાથે સંબંધ આર દ્વારા સંબંધિત નથી. 0 સાથે અયુગ્મ પૂર્ણાંકનો સંબંધ બનશે રાઘવ? ફોર એક્ઝામ્પલ 0 સાથે 5 નો સંબંધ બને? બાદબાકી કર બેવની, -5 અથવા 5, ચલો 5 - 0 એટલે 5. શું 5 ના અવયવમાં 2 આવે? એટલે હું કોઈ 0 સાથે કોઈ બી અયુગ્મ પૂર્ણાંક લખી દેમ, સંબંધ બનશે? ની જ બને. ચાલો એના પછી, આ જ પ્રમાણે બધા જ અયુગ્મ પૂર્ણાંકો એક સાથે આર દ્વારા સંબંધિત છે. હવે જોજો, હવે 0 ની નહીં પરંતુ 1 ની વાત કરવાની. એક સાથે હું કોઈ બી અયુગ્મ પૂર્ણાંક લઈ લેમ, શું સંબંધ આર બને? એક સાથે 3 લઈ લઉં, 7 લઈ લઉં, એક સાથે 1 ને લઈ લઉં, બને, હે ને? એના પછી એક સાથે હું કોઈ બી યુગ્મ પૂર્ણાંક લઈ લઉં, સંબંધ આર બને? ની જ બને. એ લખેલું છે અહીંયા કે અયુગ્મ પૂર્ણાંકોનો એક સાથે સંબંધ છે અને કોઈ પણ યુગ્મ પૂર્ણાંકનો એક સાથે સંબંધ નથી. તેથી Z ના ઉપગણો યુગ્મ સંખ્યાઓનો ગણ કેપિટલ E, યુગ્મ સંખ્યાઓનો ગણ કેપિટલ E અને અયુગ્મ સંખ્યાઓનો ગણ કેપિટલ O નીચેની શરતોનું પાલન કરે છે. ઓકે, હવે આ 3 શરતોને જોજો. હે, જોજો, બે ગણ પાયરા, અહીંયા આપણે બે ટુકડા પાડલા ને, એમાં આ યુગ્મ છે ને, યુગ્મ એટલે E, ને આ શું છે? અયુગ્મ. અયુગ્મ એટલે O, અયુગ્મ એટલે ઓડ, યુગ્મ એટલે ઇવન, હે ને? E અને O બે ટુકડા પાડી દીધા. હવે જોતા રહેજો. પહેલું શરત, 3 શરત રાગા. પહેલી શરત, E ના બધા જ ઘટકો એકબીજા સાથે આર દ્વારા સંબંધિત છે અને O ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. સાચી વાત? હું E માંથી કોઈ બી બે ઘટક લેમ, સંબંધ બને છે. O માંથી કોઈ બી બે ઘટક લેમ, સંબંધ બને છે. ઓકે, આ તો ક્યારનું ખબર પડી ગયેલી. એના પછી નંબર 2, E નો કોઈ પણ ઘટક O ના એક પણ ઘટક સાથે સંબંધ આર દ્વારા સંબંધિત નથી અને એનું ઊંધું બી સત્ય છે. આમાંથી કોઈ એક લેવ, આમાંથી કોઈ એક, બનશે સંબંધ?
આમાંથી લીધો 6, આમાંથી લીધો 5, બનાવો સંબંધ. બનવાનો નહીં બને. કેમ? બાદબાકીના જવાબમાં જે બી આવે તેના અવયવમાં 2 નથી. એટલે કે ઈ નો કોઈ પણ ઘટકનો ઓ ના ઘટક સાથે સંબંધ નથી, ઓ ના કોઈ પણ ઘટકને ઈ ના ઘટક સાથે સંબંધ નથી. એના પછી નંબર 3, ઈ અને ઓ અલગ ગણો છે. અલગ ગણ એટલે યાદ કરો, 11 માનું પહેલું ચેપ્ટર. કઈ જ કોમન નહીં હોય. એ છે બી બરાબર 5, તો એ અને બી પરસ્પર અલગ ગણ છે. યાદ આવ્યું ને? તો શું આમાં કઈ બી કોમન છે? આ બેવમાં કઈ બી હરખું એકાદ બી ધ્રુવ કઈ હરખું દેખાતું હોય તો દેખાયું નહીં? પાક્કો? ચાલો, ઈ અને ઓ અલગ ગણો છે. અને પછી અહીંયા જોજો, z બરાબર ઈ યોગ ઓ. આ બેવમાં કઈ કોમન નથી, અને આ બેવને ભેગું કર્યું તો આખો z બની ગયો. યુગ્મ અને અયુગ્મને મિક્સ કર્યું તો બધા જ પૂર્ણાંક આવી ગયા. એટલે કે અહીંયા જે ઈ અને ઓ છે તે આ 3 શરતનું પાલન કરે છે. અને જો આવી રીતના 3 શરતનું પાલન કરે તો આ ઈ ને શૂન્યને સમાવતો સામ્ય વર્ગ કહેવાય. અને એને આવા સંકેત દ્વારા દર્શાવાય, ચોરસ કૌંસમાં શૂન્ય. અને આ જ પ્રમાણે જે ઓ છે તે 1 ને સમાવતો સામ્ય વર્ગ કહેવાય, અને તેને ચોરસ કૌંસમાં 1 વડે દર્શાવાય. આ બેવ સામ્ય વર્ગ છે. ઓકે, આ ઈ શું છે? સામ્ય વર્ગ. કોને સમાવે છે? ઈ 0 ને. એટલે તમે ઈ ને ચોરસ કૌંસમાં 0 લખી શકો. ઓ કોને સમાવે છે? 1 ને. પણ તમે એમ કહો કે સર ઈ ખાલી 0 ને થોડો સમાવે છે રંગા, ઈ તો 2 ને હો સમાવે છે. તો આપણે ચોરસ કૌંસમાં 2 ની લખીએ કે લખાય? ચાલે, કોઈ બી એક ઘટક લખી દેવાનો ચોરસ કૌંસમાં. મતલબ આટલો છે. પણ 0 જ કેમ લીધો એ લોકોએ? સૌથી નાનો અને ધન. નોર્મલી એ લોકો પસંદ આવવાને જ કરે કે જે સૌથી નાનો હોય ને ધન હોય, માઇનસમાં જવાનું નહીં. અને જે સૌથી નાનો હોય તે. સમજી ગયા? એવી રીતના અહીંયા 1 ની જગ્યાએ તમે 3 હો લખી શકો, -5 હો લખી શકો. હવે એ જ બધું લખેલું છે. જોવો, શું આ બે સરખા છે? 0 ને 1 વાળું ના અલગ પડે. હવે જો તમે 0 ને આવું લખી શકો, 0 બરાબર 2r, જ્યાં r બરાબર 1 લેવો તો 0 બરાબર 2. 0 બરાબર 2 એવું નથી બોલતો. 0 નો સામ્ય વર્ગ બરાબર 2 નો સામ્ય વર્ગ. 0 અને 2 બેવનો સામ્ય વર્ગ એક જ છે. પછી અહીંયા r બરાબર 2 લેવ તો 2 દુ 4, જે 0 નો સામ્ય વર્ગ તે 4 નો, એમ બોલું છું. એવી રીતના અહીંયા 1 બરાબર 2r + 1. અહીંયા r બરાબર તમે લઈ લો 2, તો 2 દુ 4 ને 1 5, એટલે 1 નો સામ્ય વર્ગ એ જ 5 નો સામ્ય વર્ગ. એવું બધું આ લોકોએ લખેલું છે. ચાલો ભાઈ, પૈટું સમજ પડી ગઈ ને? ક્લિયર? પાકી ગયા ને? બરાબર ને? મગજ ખરાબ થઈ જાય એવું હતું ને કઈ? ચાલો, હવે અહીંયા જે સમજૂતી હતી ને તે આ ઉદાહરણની હતી. હવે વ્યાપક શબ્દમાં જરાક ખાલી આટલું સમજી લેવો આ થિયરીને. વ્યાપક સામ્ય વર્ગની વ્યાપક સમજૂતી. કેવી સમજૂતી રંગા? જોજે, તમને દરેક દાખલામાં શું આપેલું હશે કરીશ? શરૂઆતમાં કોઈ એક ગણ જેનું નામ શું છે અહીંયા? કેપિટલ એક્સ. અને પછી એ ગણ પર વ્યાખ્યાયિત શું આપેલું હશે નાવ્યા? સંબંધ. શું આપેલું હશે? સંબંધ. અને એ સંબંધ આર કેવો હોવો જોઈએ? સામ્ય. જોજો, આ ફરજિયાત. સંબંધ જ સામ્ય નહીં હોય તો સામ્ય વર્ગની વાત કરવાની જ નહીં. સામ્ય સંબંધ હોય તો સામ્ય વર્ગની વાત કરવાની. ક્લિયર? હવે જોજો, આ સંબંધ આર એ એક્સ નું પરસ્પર અલગ ઉપગણો એઆઈ માં વિભાજન કરે છે. જે એક્સ છે તેના ટુકડા પાડો. એક્સ ના શું કરો? પહેલો ટુકડો a1, બીજો ટુકડો a2, ત્રીજો ટુકડો એ રીતના આગળ વધતા વધતા છેલ્લો ટુકડો. માની લો કે n ટુકડા પડ્યા an. આટલે સુધી ક્લિયર? આ શું છે? એક્સ ના ટુકડા છે. શું છે રીનવ? ટુકડા છે. એક્સ ના પાયરા ટુકડા. કેટલા ટુકડા પાયરા? n ટુકડા. એટલે કે દાખલા પર આધાર રાખે ક્રિસ. કોઈ દાખલામાં 2 ટુકડા પડે, કોઈમાં 5-6 ટુકડા પડે, કોઈમાં 500 ટુકડા બી પડે. કઈ નક્કી નહીં. હે, હવે આ દરેક ટુકડાને એક્સ ના શું કહેવાય? ભાગ અથવા ઉપવિભાગ અથવા ઉપગણ કહેવાય. શું કહેવાય? ઉપગણ. અને તે નીચે આપેલ શરતોનું પાલન કરે. પહેલી શરત જોજો, બધા જ આઈ માટે એઆઈ ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. સમજ પડી? પહેલામાં પહેલું એવું કે એઆઈ નો મતલબ આઈ બરાબર 1 લેવ તો a1 ના દરેક ઘટકો એકબીજા સાથે સંબંધ આરમાં છે.
A2 ના દરેક ઘટકો એકબીજા સાથે સંબંધ R માં છે. આમાં કેવું જોયેલું કે આ E ના બધા જ ઘટકો કોઈ બી બે ઘટક લેમ તો સંબંધ R બને. સમજી જા. એક્ઝામ્પલ હોય તો કેટલું ઈઝી લાગે સમજવામાં. એટલે અહીંયા A1 જે બી હોય તે કોઈ બી બે ઘટક લે A1 માંથી રિનવ શું હોવું જોઈએ બેવની વચ્ચે સંબંધ હોવો જોઈએ. શું હોવું જોઈએ? સંબંધ R. A2 ના કોઈ બી બે ઘટક વચ્ચે સંબંધ R, A3 ના દરેક ઘટકો વચ્ચે સંબંધ R. ક્લિયર? એવું આ પહેલું મુદ્દો. બીજો મુદ્દો શું છે ખબર? A1 ના કોઈ બી ઘટકનો A2 ના કોઈ બી ઘટક સાથે સંબંધ R ની એટલે ની જ. સમજી ગયા? A1 ના કોઈ બી ઘટકનો A3 ના કોઈ બી ઘટક સાથે સંબંધ R ની એટલે ની જ. એવું કહે છે. જો I અને J સરખા નથી તો AI નો એક પણ ઘટક AJ ના કોઈ પણ ઘટક સાથે સંબંધ R દ્વારા સંબંધિત નથી. અલગ અલગ ગણના ઘટકો વચ્ચે સંબંધ નહીં બનવો જોઈએ. સિમ્પલ આપણી દેશી ભાષામાં અલગ અલગ ગણના ઘટકો વચ્ચે સંબંધ નહીં બનવો જોઈએ. અને ત્રીજું, યોગ AJ બરાબર X. એટલા જેટલા બી AI છે ને આ બધાને ભેગા કરવાથી X બની જવો જોઈએ. આ બધાને ભેગા કરવાથી X નહીં બન્યો એનો મતલબ કઈ વધ્યું કઈ રહી ગયું, રહેવું નહીં જોઈએ. બધાને ભેગા કરવાથી X બનવો જ જોઈએ. અને કોઈ બી બે નો છેદ ખાલી ઘન થવો જોઈએ. એટલે કે આ બે માં કઈ કોમન નહીં હોવું જોઈએ. A1 A2 માં, A1 A3 માં બી કઈ કોમન નહીં. કોઈ હો બે લેવો કઈ કોમન નહીં. ક્લિયર છે? તો આ ઉપગણો AI ને સામ્ય વર્ગ કહેવાય. શું કહેવાય? સામ્ય વર્ગ. ચાલો મગજમાં વાત ઉતરી ગઈ. ચાલો સામ્ય વર્ગ વિશે હવે આપણે મનમાં બોલીશું એકવાર. તો સૌથી પહેલા શું આવે? ઘન કેપિટલ X, એના પર વ્યાખ્યાયિત સંબંધ R. હવે આ R કેટલી શરતનું પાલન કરવું જોઈએ? 3. પહેલી શરત, આ જે X ના તમે ટુકડા પાડ્યા તેમાંથી પહેલો ટુકડો લેવો A1 તો A1 ના દરેક ઘટકો વચ્ચે સંબંધ R બનવો જોઈએ. A2 ના દરેક ઘટક વચ્ચે, એટલે જે ટુકડો લીધો તે ટુકડાના દરેક ઘટકો વચ્ચે શું બનવું જોઈએ રંગા? સંબંધ R. નંબર 2, બે અલગ અલગ ટુકડાના ઘટકો વચ્ચે સંબંધ R ની જ બનવો જોઈએ. ને નંબર 3, બધા ઘટક બધા ગણને ભેગા કરીએ તો X બનવો જોઈએ. કોઈ બી બે માં કઈ કોમન નહીં હોવું જોઈએ. હું પડી ગયું ભાઈ? બેક પડી ગયું? મગજમાં વાત ઉતરી ગઈ? પાછું પહેલાથી નંબર 1 ખાલી બોલી દો. ચાલો નંબર 1, કોઈ બી ટુકડો લીધો તે ટુકડાના દરેક ઘટકો સાથે સંબંધ R બનવો જોઈએ. નંબર 2, અલગ અલગ ટુકડાના કોઈ બી બે ઘટકો વચ્ચે સંબંધ R નહીં બનવો જોઈએ. નંબર 3, બધાને ભેગા કરીએ તો X, કોઈ બી બે માં કઈ કોમન નહીં. તો આ ટુકડાઓને કહેવાય સામ્ય વર્ગ. મગજમાં વાત ઉતરી ગઈ? ચાલો છેલ્લો દાખલો આજના લેક્ચરનો છેલ્લો દાખલો. શું કહે છે ધ્રુવી? મજા આવતી છે? ધ્રુવીને મજા આવી ગઈ આજે. હે? સ્ટાર્ટિંગમાં મજા આવી ગયા છે, એન્ડિંગમાં હવે બોરિંગ થવા લાગ્યા તમે. રાઘવ પણ બહુ એન્જોય કરે છે, પહેલી બેન્ચ પર બેહીને ખુશ છે. ચાલો શું કહે રીનવ, તારે કેટલા નંબર આવી ગયા? 2 આંખમાં ફેશન છે? કેટલા? 25? નથી ખબર, છોડો આને. ચાલો ઉદાહરણ 6 ધ્યાન આપજો. સંબંધ R એ ગણ 1 2 3 4 5 6 7 પર R બરાબર ઓર્ડર પેર AB જ્યાં A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. બરાબર, પહેલા સાબિત કરવાનું છે કે સંબંધ R કેવો છે? સામ્ય. જે આપણને આવડી ગયું છે. સામ્ય સાબિત કરતા હવે આવડી ગયું. સાચી વાત ને? વાંધો હવે સામ્ય સાબિત કરવામાં. પછી જે આગળ આપેલું છે પછી વાંચશું, પહેલા સામ્ય સાબિત કરીને મૂકી દઈએ. ચાલ રાઘવ જલ્દી લખાવ. સૌથી પહેલા આપણે બે વસ્તુ લખીએ. કઈ બે વસ્તુ? લખાવ. R નહીં ભાઈ, અહીં A બરાબર 1 2 3 4 5 6 7. હવે R આવે. R બરાબર રાગા R જ્યાં A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. ધ્રુવી ધ્યાન આપજે, લખી દીધું આપણે આટલું. હવે સંબંધ R માં કેવી ઓર્ડર પેર જાય છે? એવી ઓર્ડર પેર કે જેમાં બે યુગ્મ હોય કાં તો બે યુગ્મ હોય. એટલે કે માની લો કે તમે 1 લીધો તો 1 હાથે 3 ને લેવો પડે, તો 1 3 R માં છે, 1 5 R માં છે, 1 1 R માં છે. માની લો કે તમે 6 લીધો તો 6 હાથે કોને લેવાનું? 2. 6 2 R માં છે, 6 4 R માં છે, 6 6 R માં છે, 6 8 R માં નથી કેમ કે 8 જ નથી ને. બરાબર, ચાલો
સાબિત કરીએ. પહેલા સ્વવાચક કેવી રીતના સાબિત કરો? બોલો જલ્દી. સ્વવાચક અહીંયા તમે એ લીધો ને બાજુમાં હોય એ આવવો જોઈએ. ઘટકનો પોતાની સાથે સંબંધ બનશે. જો તમે જે ઘટક લીધો તે ઘટક પોતાની સાથે યુગ્મ હોય અથવા પોતાની સાથે અયુગ્મ, સમજી ગયા, તો સંબંધ બને. એ અને બી વચ્ચે સંબંધ ક્યારે બને? કાં તો બે યુગ્મ હોવા જોઈએ કાં તો બે અયુગ્મ. અહીંયા સંબંધ એ હાથે એ નો બનાવવાનો છે. તો એ હાથે એ નો સંબંધ ક્યારે બને? કે જ્યારે તમે જે બે એ લીધા તે યુગ્મ હોય કાં તો અયુગ્મ. હવે બે એ હરખા જ છે ને, તો હરખાનો હરખા હાથે સંબંધ બનવાનો જ. કેમ કે હરખો હરખા હાથે યુગ્મ હોય તો યુગ્મ જ રહે, અયુગ્મ હોય તો અયુગ્મ જ રહે. સમજ પડી ગઈ? એટલે બે વિકલ્પ રહે. ધારો કે એ યુગ્મ છે, ધારો કે એ અયુગ્મ છે. ઓકે, તો સ્વવાચકતામાં ધારો કે સ્મોલ a belongs to કેપિટલ A. જો એ યુગ્મ, પહેલા યુગ્મનું લખીએ, અયુગ્મનું લખી નાખીએ. જો એ અયુગ્મ હોય તો એ અને એ બંને અયુગ્મ છે. આવું લખવું કઈ ખોટું છે? આ લીટીમાં કઈ ને કોઈ વાંધો છે? જો એ અયુગ્મ હોય તો મેં એવું આવું બોલી શકું કે એ અને એ અયુગ્મ છે. બરાબર ને? ઓકે, રીનવ સમજ પડે છે ને? માની લો કે રીનવ માંડો છે, તો હું આવું બોલું કે રીનવ અને રીનવ માંડો છે, તો હું ખોટું બોલ્યો? બસ ખાલી બે વાર બોલ્યો, પણ એ કઈ ખોટું તો નથી જ બોલ્યો ને મેં. હા એમ એક વાર બોલું કે બે વાર, કોઈ વાંધો નથી ને? હા એમ વાંધો છે સર, બે વાર શું કરવા બોલો? પણ સમજ તું, અહીંયા હવે આ લોકોને બે વાર જોઈતું છે. ને જો એ યુગ્મ હોય તો આપણે એવું બોલવું ખોટું છે રંગા કે એ અને એ બંને યુગ્મ છે? તને કઈ વાંધો છે આમાં રંગા? ઓકે, તો સાબિત થઈ ગયું કે કઈ ઓર્ડર પર આરમાં છે? એ કોમા એ, આવું કેવું બોલો? એ કોમા એ માટે આર એ સંમિત છે. કેવો છે? એ સંમિત એમ કે છે. આ રંગો હવે ગૂંચવાયો હે, આ રંગો ઘેનમાં ચડી ગયેલો છે. ચાલો સંમિતતા, જયેશ રેડી? સંમિત માટે શું શું ધારવાનું? સંમિતમાં ધારી લેવાનું કે ધારો કે એ કોમા બી આરમાં છે. એ કોમા બી આરમાં છે એનો મતલબ આ સંબંધનું પાલન થાય. કયો સંબંધ? કાં તો બે યુગ્મ કાં તો બે યુગ્મ. એનો મતલબ કે માટે એ અને બી બંને અયુગ્મ છે અથવા બંને યુગ્મ છે. હવે મેં એવું બોલું કે એ અને બી બંને અયુગ્મ છે, ને હું એવું બોલું કે બી અને એ બંને અયુગ્મ છે, તો મેં બે વાક્યમાં ભલે એ અને બી આગળ પાછળ કર્યા પણ મતલબ એક જ થયો ને. એ અને બી ને આગળ પાછળ કરીએ તો કઈ ખોટું નથી. તો આપણે એવું લખી શકીએ કે જો એ અને બી બંને અયુગ્મ, તો આપણે એવું લખી શકીએ કે બી અને એ બંને અયુગ્મ છે. અને જો બંને યુગ્મ હોય તો આગળ પાછળ કર્યા પછી પણ બંને યુગ્મ જ કહેવાય. તો એનો મતલબ કોણ આરમાં છે? બી અને એ અયુગ્મ છે અથવા યુગ્મ છે, એટલે કોણ આરમાં છે? બી કોમા એ. સાબિત થઈ ગયું કે આર એ કેવું છે? સંમિત છે. ચાલો એના પછી પરંપરિત. કેવી રીતના સાબિત કરશો પરંપરિત? પરંપરિતતા એબીબીસી. ધારો કે AB belongs to R અને BC belongs to R. AB belongs to R નો મતલબ A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. માટે A અને B બંને અયુગ્મ છે અથવા યુગ્મ છે. તથા રંગા તથા BC belongs to R નો મતલબ B અને C બંને કેવા? એ રંગા બી અને સી બંને અયુગ્મ છે અથવા યુગ્મ છે. અજક તમે વાતને સમજજો હે. એ અને બી અયુગ્મ છે, બી અને સી અયુગ્મ, તો એ અને સી અયુગ્મ. ને જો એ અને બી યુગ્મ, બી અને સી યુગ્મ, તો એ અને સી યુગ્મ. થઈ ગયું ને? તો લખી દઈએ ને કે માટે એ અને સી બંને અયુગ્મ છે અથવા યુગ્મ છે. એનો મતલબ રીનવ કોણ આરમાં છે? A, C belongs to R. જયેશ માટે સાબિત થઈ ગયું આર એ પરંપરિત છે. માટે સાબિત થઈ છે નિહાર કે આર એ સામ્ય સંબંધ છે. ચલો અડધો દાખલો પતી ગયો છે. રકમમાં આવી જજો.
આગળ વાંચજો, જોજો. સાબિત કરો કે આ જે 1 3 5 7 છે ને તેના બધા જ ઘટકો r દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. 2 4 6 ના બધા જ ઘટકો r દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક ઉપગણ 2 4 6 ના કોઈ પણ ઘટક r સાથે સંબંધિત નથી. સમજ પડી? શોર્ટમાં આ લોકો એમ કહે છે કે આ 1 3 5 7 ને આ 2 4 6 એ આપેલા સામ્ય સંબંધ r ના સામ્ય વર્ગો છે. સામ્ય વર્ગોમાં તો આવું આવે, બે ટુકડા પાડી દીધા. જો એ ના બે ટુકડા પાડ્યા, અયુગ્મને અલગ કર્યા, યુગ્મને અલગ કર્યા. હવે આમાંથી મેં કોઈ બી બે ઘટક લેમ તો એની વચ્ચે સંબંધ r બનવાનો જ, કેમ કે બધા અયુગ્મ છે. આમાં કોઈ બી બે ઘટક લેમ સંબંધ r બનવાનો, બધા યુગ્મ. પણ આ બે ના કોઈ બી એક એક ઘટક લેમ તો ની જ બને, કેમ કે પેલામાં અયુગ્મ, આમાં યુગ્મ. અયુગ્મનો યુગ્મ હાથે સંબંધ નહીં બને, કેમ કે એ લોકોએ જ ના પાડેલી છે કે અયુગ્મનો અયુગ્મ હાથે જ બનાવવાનું, યુગ્મનું યુગ્મ હાથે. એટલે આજે મેં બોલ્યો તો લખો. ઓકે, ચાલો લખીએ. હવે જો આપણે જરાક શોર્ટમાં પતાવવું હોય તો આને નામ આપી દેવાય. તો શું નામ આપીએ? સંબંધનું નામ એ છે ને, તો આને પી ને ક્યુ નામ લઈ લઈએ. ધારો કે પી બરાબર 1 3 5 7, ક્યુ બરાબર 2 4 6. ચાલજો ભાઈ, બતાવવાનું છે કે પી નો દરેક ઘટક પોતાની સાથે સંબંધ r માં છે. કેવી રીતના બતાવશો? પી નો દરેક ઘટક પોતાની સાથે સંબંધ r ધરાવે છે, કેમ કે પી નો દરેક ઘટક સંબંધનું પાલન કરે છે એવું બતાવવાનું. હા, હવે તમે બોલ્યા કે બધા જ અયુગ્મ છે, એમ આ જ વાક્ય લખવાનું છે. અહીં પી ના દરેક ઘટકો, બોલજે ધ્રુવી, દરેક ઘટકો અયુગ્મ છે. માટે માટે પી નો દરેક ઘટક, પી ના દરેક ઘટકો એકબીજા સાથે r દ્વારા, આમાં જોઈ જોઈને બોલ્યા કરો ને, r દ્વારા સંબંધિત છે. ચાલો એના પછી યશવંત ધ્યાન આપજે. ક્યુ, ક્યુ નું લખાવો ક્યુ. હવે ક્યુ ના દરેક ઘટકો કેવા છે? યુગ્મ છે. અને જો દરેક ઘટકો યુગ્મ હોય તો નિહાર, માટે ક્યુ નો, ક્યુ ના અહીંયા બી, ક્યુ ના દરેક ઘટકો એકબીજા સાથે સંબંધ r દ્વારા સંબંધિત છે. ચાલો એના પછી નિહાર. ઓકે, નાવ્યા તો હજી બાકી છે દાખલો. હવે છેલ્લે એવું બતાવવાનું છે કે પી નો કોઈ બી ઘટક ક્યુ ના એક બી ઘટક સાથે સંબંધ r દ્વારા સંબંધિત નથી. એનું કારણ લખાવો. હા, પી ના દરેક ઘટકો યુગ્મ અને ક્યુ ના દરેક ઘટકો યુગ્મ હોવાથી પી નો કોઈ પણ ઘટક ક્યુ ના એક પણ ઘટક સાથે સંબંધ r દ્વારા સંબંધિત નથી. બરાબર. અહીંયા એઆઈ નાખવાનું છે સ્માર્ટ બોર્ડમાં, જે મેં બોલું તે લખાઈ જાય એવું. એટલું કેટલું ફાસ્ટ ટીચિંગ થાય કે આ મેં બોલ્યો તે લખવાનું. બોલો. ચાલો અહીં પી ના દરેક ઘટકો અયુગ્મ લખાવે અને ક્યુ ના, ચાલ ચાલ ક્રિસ, ક્યુ ના દરેક ઘટકો યુગ્મ હોવાથી પી નો, અહીંયાથી પી નો કોઈ પણ ઘટક, પી નો કોઈ પણ ઘટક એ ક્યુ ના કોઈ પણ ઘટક સાથે r દ્વારા સંબંધિત નથી. તમે આ બધું લખી શકો કે પરીક્ષામાં છોડીને આવવાના, ઓપ્શનમાં છોડવાના? ચાલો નહીં, પ્રેક્ટિસ કરજો હે ઘરે ગઈને આ બધું લખવાની. મારા હિસાબે જો તમને આટલે સુધી ગમતું છે, પછી આ બધું કંટાળો આવી ગયો ને. આ દાખલો પૂછાય એવો નથી. આજે આપણે જે દાખલા કર્યા ને તેમાં પહેલું ને બીજું ઉદાહરણ એવરેજ આઈએમપી હતું. સ્વાધ્યાયમાં બે મોસ્ટ આઈએમપી દાખલા હું તમને કહેવા જ્યારે આવશે ને ત્યારે. ઓકે, તો પૈટું ભાઈ આજનું
લેસનમાં આવતીકાલે થોડુંક લેસન આપા, આજે ખાલી આજે ભણાવ્યું તે જ ઘરે ગઈને લખો. ઓકે, પ્રેક્ટિસ કરવી પડશે ઘરે ગઈને, હરખી રીતના લખજો સમજીને. જોઈ જોઈને એક મેં રંગા તું એ જોઈ જોઈને કોપી પેસ્ટ કર્યું તેનાથી કામ નહીં થાય. સમજીને લખજે, તું લખે જ નહીં એમ કહે છે. લખવું તો પડે જ ને, લેસન કરવાની ના પાડે. હા ને આર્યો આ કોપી પેસ્ટ, એનાથી કઈ નહીં થાય. ચાલો ભાઈ, કાલે મળીએ.